ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા જી ભાઈ. હા બોલો. કોનો હેલો. સંબંધ કરવાનો છે? મારા પોતાની બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? 26 વર્ષ. 26. હા, બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? અમે જૈન વાણિયા છીએ, ભાવસર. ભાવસાર? હા, ભાવસાર વાણિયા. બરાબર છે. કયું ગામ કયું તમારું? અમારું ગામ ભાવનગર. અચ્છા, પ્રોપર? હા, પ્રોપર ભાવનગર. બરાબર છે. શું નામ છે તમારું? ઉમેશ અનિલભાઈ ભાવસર. હે? ઉમેશ અનિલભાઈ ભાવસર. ઉમેશભાઈ અનિલભાઈ હા, ભાવસર. ભાવસાર. હા, બરાબર છે. બરાબર છે. શું કામકાજ શું કરો છો તમે? હું છૂટક મજૂરી કામ કરું છું. એમ? હમ. હા, એટલે શું મજૂરીમાં કઈ રીતનું? અમે સિમેન્ટની એની ગાડી ને એ ઉતારું છું. 800-1000 રૂપિયાનું કામ થઈ જાય. એમ? રોજનું રોજનું 800-1000 નું કામ થઈ જાય? હા, બરાબર છે. એટલે તમારે ઈ એવા ઉપાડવાનો હા, સિમેન્ટની બોરી હોય તમારે ઉપાડવાની હોય કે ખાલી મેનેજમેન્ટ કરવાનું, કઈ રીતનું હોય? ના ઉપાડવાની હોય. હે? હા, બરાબર છે. આવું તો ઓછું જોવા મળે કે વાણિયાનો દીકરો આવું મજૂરી કામ કરતા હોય એવું. આપણે પેઢી નથી ને કાંઈ બાપ દાદાની. ભલે ને તોય એમ કે વાણિયા હોય છે ને એને હા હા, વેપારમાં વધારે એનું માઇન્ડ કામ કરે એમ. આ મજૂરી કામ વાણિયા લોકો ન કરી શકે એમ. આપણે એવું કાંઈ છે નહીં એટલે આપણે મજૂરી કરીએ. ના ના, એ તો સારી વાત છે. કાંઈ વાંધો નહીં. કોઈ પણ કામ નાનું નથી હોતું. જે હા, કાંઈ કામ કરો એ તમારું કોઈ કામ નાનું નથી હોતું. ના એ તો ના, બરોબર. એ તો છે. એ તો ના, બહુ સારી વાત છે. મહેનત કરો છો તમે, સારી વાત કહેવાય. બરોબર છે. અત્યારે તમે જે વાતચીત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા, વોટ્સઅપ નંબર બોલો છે જે મારો. નંબર આ. 94 099 બરાબર. 28 219. બરાબર છે. 94 099 28 219. હા, હાજી હાજી હાજી. હવે તમારે 26 વર્ષ થયા છે તો સગાઈ કે એવું કઈ થયેલું છે તમારે? નહીં કોઈ વસ્તુ નથી. અચ્છા, થઈ જ નથી. ના. બરાબર છે. તમારા બીજું ફેમિલીમાં કોણ કોણ? અમે એક ભાઈ છે, 2 બહેનો છે. એ તો લગ્ન કરી નાખેલા છે 2 બહેનોના. 2 બહેનો? હા, 2 બેન ને 2 ભાઈ. અચ્છા, 2 ભાઈ. તો તમે નાના મોટા? હું નાનો. અચ્છા, તો મોટા ભાઈને મેરેજ થઈ ગયા છે? હા, એકવાર થઈ ગયેલા છે, પૈસા ભરીને લાયા હતા. ઓહો હો, એવું છે? રહ્યું નથી. ઓહો, એવું છે? હા, પૈસા ભરીને લેવા હતા ને એ પાછા ના રહ્યા? હા, અહીંયા નાસિક ઓહો. ના હતા. ઓહો, નાસિકના હતા. બરાબર હા, છે. એટલે ઈ તમે પાછા દલાલ થ્રુ લેવા હતા કે તમને કે કેવી રીતે મળી ગયું હતું? ના દલાલ છોડ રહ્યા હતા. એવું છે, એવું છે. હમ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારું જે ભાવનગર છે એમાં તમારે મકાન છે એ ઘરના જ છે? હા, મેં જે અત્યારે અહીંયા રહીએ છીએ ને ત્યાં તો ચોકીદારીમાં રહીએ છીએ. કોણ? ઘરના મકાન અહીંયા જે અમે લોખંડ બજારમાં અત્યારે ભાવનગર રહીએ ને બરાબર છે. ત્યાં અત્યારે ચોકીદારીમાં રહીએ છીએ. અચ્છા. બિલ્ડિંગ છે. અચ્છા, ઘરના મકાન અહીંયા ભાવનગરમાં જ છે, પણ અહીંથી માનો કે 2-3 કિલોમીટર આગળ છે. સમજાઈ ગયું. તમે જ્યાં અત્યારે તમે નોકરી જ મતલબ ત્યાં કરો છો, મકાનનું ધ્યાન રાખવાનું, ત્યાં રહેવાનું એ રીતના? હા, એ રીતના. બરાબર છે, બરાબર છે. અને તમારા ઘરના મકાન તો છે જ, પણ થોડાક દૂર છે, તો એ મકાન છે તમે ભાડે હા, આપેલું છે? હા, એ ભાડે આપેલું છે. અચ્છા, એનું ભાડું કેટલું આવે? હવે એનું ભાડું 2-3 હજાર રૂપિયા આવે છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે મકાન હચવા એ માટે તમે ત્યાં આપી દીધું ને હા, અહીંયા તમે રહ્યો છો. તો પછી આ જે હા. ચોકીદારી તમે જે કયો છો તો આમાં કઈ આવક થાય છે? ના, આમાં આવક છે. આમાં 4000 રૂપિયા પગાર આપે. સમજાઈ ગયું. એટલે 4000 પગાર આપે અને ત્યાં રહેવાનું. બરાબર છે. ના ના, બહુ હા, સારી વાત છે. એમાં કઈ ખોટું નથી. બરાબર છે. આમાં શું છે કે અમારે લાઇટ બિલ ને એવું કાંઈ ભરવાનું ન આવે. હા, બરાબર છે. એટલે તમે જ્યાં રહ્યો જ છો ચોકીદારી તરીકે તો તમને પગાર પણ મળે અને હા, રહેવાનું બધું ફ્રી થઈ જાય.
હા ફ્રી થઈ ગયા. બહુ સારી વાત છે. તો અહીંયા તમે જ્યાં રહ્યો છો તો ત્યાં સગવડતામાં શું છે મકાનમાં? ત્યાં તો આપણે એક રૂમ આપેલી છે ઉપર પહેલા માળે. સમજાઈ ગયું, ત્યાં રહેવાનું. હોલ છે એમાં. હા એમાં રહેવું. અચ્છા 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 અચ્છા. તો હવે તમારા ફેમિલીમાં કોણ કોણ છે અત્યારે? ફેમિલીમાં મારા મમ્મી છે, મારો બરાબર. ભાઈ છે, બરાબર છે, અને 3 જણા છીએ ઘરમાં. સમજાઈ ગયું. એટલે 2 ભાઈઓ અને મમ્મી. બરાબર હા છે. અને પપ્પા? પપ્પા તો ઓફ થઈ ગયેલા છે 10 ઓહો વર્ષ થયા. ઓહો, 10 વર્ષ થઈ ગયું. હા બરાબર છે. તો પપ્પા શું પેલા કામ કરતા? પપ્પા મારી જેમ મજૂરી જ કરતા. હે, બરાબર છે બરાબર છે. હા એટલે તમારે તો આ પહેલેથી જ આ રીતનું કરો છો તમે કામ. હા હા વાર્તા કરી દીધા. વારસાગતથી છે. હા, બરોબર છે બરોબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. મમ્મીની એજ કેટલી છે? મમ્મીની આશરે 50 વર્ષ રહી છે. એમ ઘરનું કામ બધું કરે છે ને? હા ઘરનું કામ બધું કરે છે. બહાર બરાબર. દુકાન છે એના પાણી ને એવું ભરે છે. સમજાઈ ગયું બરોબર છે. ઘર ને ત્યાં. સાચી વાત છે સાચી વાત છે. બરોબર છે બરોબર છે. આપણે ને જેને લાવ્યું એને આપણે કામે જ મોકલવાને. આ સમજાઈ ગયું તમારી આખી વાત કે જે કોઈ આવશે એને કઈ કામ નથી કરવાનું, ખાલી ફક્ત ઘરનું જ હા કામ સંભાળવાનું છે. હા બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારા જે ભાઈ છે ઈ શું કરે છે અત્યારે? એ પેલા હીરામાં હતા પણ અત્યારે હીરામાં થોડીક મંદી છે હમ. એટલે એક ભાઈ ની હારે પ્લમ્બર નું કામ શીખવા જાય છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે પ્લમ્બિંગ કામ પોતે શીખવા જાય છે. હા બરાબર છે બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું. અને કેટલું તમે ભણ્યા છો? કેટલું હું 6 કેટલું? પાસ છું. અચ્છા, 6 ભણ્યા છો. હા બરાબર છે બરાબર છે. કેમ તમે ભણ્યા ય નહીં, હાવ 6 જ ભણ્યા? પછી જવાબ ને એવું બધું આવી ગયું એટલે પછી કઈ જવાય ને એવું. સાચી વાત છે. જવાબદારી તમારી ઉપર આવી ગઈ છે એટલે પછી તમે ભણવાનું નો હા કર્યું અને સીધા કામે જ ચડી ગયા છો. હા બરાબર છે. કોઈ વાંધો નહીં ભાઈ, તમારો ફોટો મને એક મોકલી આપજો. અને હા ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની હા માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હા અને હા તમે વણિક સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ જોઈએ છે કે વણિક સમાજ હોય એમાં જ કરવું છે તમારે? ના આપણે કોઈ સમજ હોય હાલે આપણે એવું અચ્છા નહીં. અચ્છા અચ્છા. પાણી. કોઈ પણ સમાજ હાલે તમારે? હા બરાબર છે બરાબર છે. ભલે ભલે. અને બીજું ઈ પૂછવાનું હતું કે કોઈ હા છૂટાછેડા થઈ ગયેલું એવું પાત્ર કોઈ હોય તો હાલે ખરું? હા હાલે. બરાબર છે બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો હા યુટ્યુબ ઉપર આવશે. અને આપણે હા ઓડિયો ક્યારે પણ ચેનલથી ડિલીટ કરતા નથી. હા હા બરાબર? ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, મને એક ફોટો હાજી. એક મિનિટ મારા માસી. હા, હા જય માતાજી ભાઈ. જય માતાજી જય માતાજી. હવે અમારા ભાણીઓ છે ને સૌ વ્યવસ્થિત છોકરા છે. સીધા અત્યારે તો સીધા સાધા છોકરા હોય ને એના જલ્દી સંબંધ ન થાય. તમારી વાત કોઈ સાચી છે. વાત એ છોકરાઓને જ્યાંથી રખડવાની ટેવ ન હોય, કામેથી એવું ઘરે ને હોય, ઘરેથી કામ. કામથી કામ હોય. નકર તો એ સરસ હા મજાના આમ ઓલા ફૂલ હા ફટાકિયા જેવા તૈયાર થઈને નીકળે તો ગમે ત્યાં મળી જાય ને, પણ હા ઈ છોકરા એની તમે લાઈન જોયા હોય નથી. ને એટલે તમને હા ઈ એની લાઈન નથી. મોટો છે ને મોટો છે આના કરતા સરળ નમણા છે પણ એ બાએ કાંઈક લાવ્યા બહારથી પૈસા ભરીને 8 દિવસ ન રહી જતી રહી. ઓહો હો હો, એવું છે બોલો એવું છે. હા, એટલે પૈસા ભરીને લાવ્યામાં શું છે કે એનું જે કઈ કન્ફર્મેશન હોય ઈ તમારી વાત આમાં સાચી એવું છે. થાય ભાઈ. તમારી વાત હા સાચી છે. અત્યારે એવા માર બહુ પડે આપણને. બરાબર છે. આપણે એમ કે જો મોટો ઘર છે બંધાઈ એ જતું હોય. હા એને 29 વર્ષનો છે અને 24 વર્ષ છે પણ હું જન્મ તારીખ થોડીક એના પપ્પાએ થોડીક આગળ પાછળ લખાવેલી છે. ઉંમર પછી નાની આ છે ઓમ થોડી. પેલા હું ખ્યાલ ન હોય ને એટલે એ ભૂલથી હા લખાવી બધે દીધી હોય. વર્ષ આગળ પાછળ લખાવેલી છે. આમ વર્ષ એને હજી 24મું વર્ષ ચાલે છે. હા, બરોબર છે. હા ના ના, એ તો થાય, હા એવો ફેરફાર તો થઈ જતો હોય છે. એટલે મેં કીધું એનો વિડીયો મૂકે ને બે ભાઈનો ઓલા મોટાને હમણાં બપોરે આવીને વાત કરાવી મોકાવો. બે ભાઈનો મેં વિડીયો મૂકી દે સંબંધ થઈ જાય. એના મમ્મી બિચારા વિધવા છે. જો અહીંયા શું છે કે ચોકીદાર તરીકે એના પપ્પા જીવતા હતા ને ત્યાંથી લગભગ 24-25 આ ભાઈનો જન્મ છે મહિના દિવસનો લઈને આવેલા છે અહીંયા. વર્ષો ત્યાં અહીંયા છે. હોલ છે ઉપર એટલે રૂમ છે. ઈ હા એટલે ઈ ભાડું ભાડું છે કઈ શું, ભરવાનું કોમ્યુનિટી નથી. હોલ છે કે બંગલો છે, શું છે ઈ? ના ના એ છે બધી દુકાનો છે અને હા. ઉપર મોટો હોલ છે અને એની ઉપર રૂમ છે. અચ્છા અચ્છા. ઉપર એટલે એ રૂમ છે. દીકરાને બહુ આવ્યું તો અને આ ગામમાં 2 મકાન છે ઘરના. એક હે મકાનમાં તો હા એક મકાન 2 મકાન ભાડે આપેલા છે. હે વાહ વાહ વાહ, બરોબર છે. ટૂંકમાં સગવડતા છે પણ આ તો એવી કઈ વર્ષો ત્યાં ઉપાધિ નથી. અહીંયા. હા હા.
બસ હા 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 વર્ષોથી અહીંયા રહેતા હોય તો પછી અહીંયા તમારે ચોકીદારી તરીકે બાપનો હાથમાંથી વયો જાય ને પછી છોકરાના દીકરાનો સંબંધ થતા થાય અત્યારે નાના માણસો તમારી આમ વાત કોઈ ન સાચી જોવે નથી જોતા નથી પણ જોતા દીકરી દુખી ન થાય દીકરીને ક્યાંય જવાનું નથી એમ હા પછી કોઈ પણ એને જાતીય બંધન નથી જો એમ કોઈ પણ સમાજ હોય તો હાલે હા હા બરોબર એને છે ક્યાંય બરોબર જવા પણ છે નહીં ભાઈ હા બરોબર છે વ્યવસ્થિત છોકરા છે એટલે કાંઈ ઉપાધિ જેવું નથી એને એના મમ્મી તો શું છે કે એના પપ્પા જીવતા અહીંયા 4-5 દુકાનોનું પાણી ભરતા ને અહીંયા શું કોમ્પ્લેક્સમાં શું છે કે ચોકીદારી તરીકે રહેતા એટલે એવું કરે હવે એ હા કોઈને કે વહુ ને તો એને ઈચ્છા જ નહીં ગણતરી કે દીકરા વહુ દીકરી કઈ કામ કરવા જાય ના ના બરોબર છે બરોબર છે બે છોકરા સરસ કામ કરે છે મોટો પ્લમ્બિંગ નું કરે છે હા બરોબર છે અને નાનો છે એ આ બસ આવી રીતે ગાડી ઉતારવા જાય પણ રોજ હાંજ થાય તો 1000-1200 કામ કરી લે વાહ વાહ એ તો મજૂરી કામ તો એવું છે કે આમાં તો તમે જેટલી મહેનત કરો એ પ્રમાણે પૈસા મળે અત્યારે 2 ગાડી ખાલી કરીને વહી આવ્યો હે હા વાહ 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 હા બરોબર છે તમે એના માસીબા થાવ છો હા હું એને માસી થાવ અચ્છા તમે ત્યાં જ રહ્યો છો ભાવનગરમાં જ હા હું ભાવનગરમાં જ રહું છું એમ એમ હા હા બરોબર છે ના ના કોઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકશું ભાઈનો અને ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય ચેનલ દ્વારા આપણે એવી કોશિશ કરીએ બરાબર છે મને ભાઈનો ફોટો મોકલાવી દેજો આપણે ઓડિયો મૂકશું હો બેન હા હા તમારા આ નંબર ઉપર મોકલી ને ફોટો હા જી આ જ નંબર ઉપર મોકલી આપો હા મોકલાવી દે ભલે ભલે કાંઈ વાંધો નહીં હો હા હા સાહેબ હા જી હા જી આ નંબર ઉપર જ હા જી આ જ નંબર ઉપર મોકલી આપો એક જ નંબર છે મારી પાસે એ ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ હા 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 આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ